તે ચોમાસાએ જ દગો દીધો। सीजन पूरी थवा આવી છતાં પણ વરસાદના ઠેકાણા નથી અને પરિણામે પોરબંદર, દ્વારકા, સાબરકાંઠાના ખેડૂતો હવે રાતા પાણીએ રડી રહ્યા છે। ખેતરે ખેતરે બેહાલીની બોલતી તસવીરો। ન વરસાદ વરસ્યો ન તંત્રએ ટેકો આપ્યો। વરસાદની એવી સ્થિતિ છે કે અત્યાર સુધીમાં અમારે 1.5 ઇંચ પણ વરસાદ નથી થયો। જળ સંકટના કારણે હવે જંગ હારી ગયો આ કુમળો પાક અને જગતનો તાત। કે વરસાદ થાય તો અમારે ચરા થાય, કઈ કોઈ વિસ્તાર અમારે દીકરા દીકરી પરણાવવા હોય તો કેમ પરણાવવા। હવે તો ચમત્કાર થાય તો પાક બચે, બાકી કુદરતના નિર્ણયને જ માથે ચડાવવો પડે। ભગવાન આગળ હાથ જોડીએ અને તમને વિનંતી કરીએ તે છતાંય જો તમારે કાંઈ ન કરવું હોય તો ખરેખર ખેડૂતને હવે આત્મહત્યા કરવા સિવાય કોઈ બીજો ઉપાય નથી। હે મેઘરાજા, તમે કેમ આટલા નિષ્ઠુર નીકળ્યા? જે ખેડૂતોના મિત્ર હતા તે જ ખેડૂતને તમે પાયમાલી તરફ ધકેલી દીધો। આપના સમ ખાઈ જે ખેડૂત કામ કરતો તે તાતને હવે તમે તમારો દુશ્મન બનાવી દીધો। અરે આ કુમળા પાકની તો જરા શરમ ખાઈ લેતા તો આ પાક પણ બચી જાત। પણ કુદરતે આ વખતે કંઈક અલગ જ ધાર્યું હતું। ક્યાંક પૂરનો પ્રકોપ આપી દીધો તો ક્યાંક સાવ કોરા ધાકોર રાખી દીધા। જુઓ પોરબંદરના હાલ। પોરબંદર જિલ્લામાં મેઘરાજા રીસાણા। આ વખતે પોરબંદરના ખેડૂતોએ ચોમાસુ સિઝન જોઈ જ નથી એમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે મેઘરાજાના લિસ્ટમાંથી જાણે દ્વારકા, પોરબંદર, જામનગર ગાયબ થઈ ગયા હોય તેમ અહીં નામ માત્રનો પણ વરસાદ ન વરસાવ્યો। શરૂઆતમાં સામાન્ય છાંટા પડતા ખેડૂતોએ વાવેતર કરી દીધું, પણ ત્યારબાદ વરસાદ સંતા કુકડી રમવા લાગ્યો। પોરબંદર જિલ્લાના ઓડેદર, રતનપર, ગોસા સહિતના અનેક ગામમાં ખેડૂતોની હાલત દયનીય બની છે। મોંઘા ભાવના બિયારણ, ખાતર લાવીને વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદ ખેંચાતા ઉભો પાક નજર સામે સુકાઈ રહ્યો છે। પરિસ્થિતિ અટાણે તેની વાત જ કરો, અટાણે જો આ ઝાડવા છે એ થવાના ને તો પછી હવે પાણી છે નહીં, પાણી ડોકે 15 દીથી આમાં મોટર ચાલુ કરી, હજે 10 વીઘાની માંડવી નથી દીધી, તો હવે એ તો એ ભેગો થવું કઠિન જ છે। ઝાડમાં છે ફોદો એમાં ભેગા કરવા કે હવે પાડી નાખવું કે પાડીને ભાવવું હું એમ પછી 2700 રૂપિયાનો 2700 રૂપિયાનો ભાવનો બી લેવા વાયદા। મેં 60 મણ માંડવીનો બી વાયદો, કેટલો 60 મણ વાયદો। હવે એનો કોઈ એમાં કઈ ઢોરનો કુસોય ન થાય। આ એ જ ખેતરો છે જ્યાં થોડા સમય પહેલા લીલોછમ પાક લહેરાવાની આશા હતી। જિલ્લાના ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં જ પોતાની જીવનભરની મૂડી લગાવીને, કોઈએ વ્યાજે પૈસા લાવીને મગફળી, કપાસ જેવા પાકનું ધામધૂમથી વાવેતર કર્યું। એકલા ઓડેદર જ નહીં, પરંતુ ગોસા, રતનપર સહિતના સમગ્ર પંથકમાં ખેડૂતોએ ટ્રેક્ટરના ભાડા, મોંઘા બિયારણ, ખાતર, મજૂરી પાછળ વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ હવે છેલ્લા ઘણા સમયથી વરસાદનું ટીપોય વરસતું નથી, માટે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। જમીનમાં ભેજ સુકાઈ ગયો છે, નજર સામે જ મગફળીનો પાક કરમાઈ રહ્યો છે, માટે હવે સરકાર જ એકમાત્ર ઉપાય તેમને નજરે પડી રહ્યો છે। આપણે દવા કે ખાતર કે બિયારણ કે આમાં હાથ સાથી હાંકવાનો તે બધો ખર્ચો કરીએ તો વીઘે 15-17 હજાર એવો ખર્ચો આવે અત્યાર સુધીનો। પોરબંદર જિલ્લામાં 1,12,749 હેક્ટરમાં કુલ વાવેતર આ વખતે ખરીફ સિઝનનું કરાયું છે, જેમાંથી 81,249 હેક્ટરમાં મગફળીનું વાવેતર છે, 2,700 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે અને 200 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। પણ હાલ કોઈ પાકને બચાવી શકાય તેમ જ નથી। કૂવા, બોરના તળ ઊંડા જતા ખેડૂતો પિયતની વ્યવસ્થા કરી શકે તેમ નથી। બીજી તરફ વીજળીની અનિયમિતતા અને મોંઘા ડીઝલના કારણે પિયત કરવું આર્થિક રીતે પોસાય તેમ પણ નથી। આ ભયંકર સ્થિતિમાં હવે માણસો માટે પીવાના પાણીની સાથે સાથે અબોલ પશુઓ માટે ઘાસચારાનો પ્રશ્ન વિકટ બન્યો છે। જો આ સ્થિતિ રહી તો ખેડૂતોને પોતાના પશુધન પણ સસ્તા ભાવે વેચવા પડશે, કાં તો પાંજરાપોળમાં મૂકવા પડશે। ખેડૂતોનું કહેવું છે કે હવે વરસાદ પડે તો પણ તેમનો કોઈ જ કામનો નથી, કારણ કે મગફળીની સિઝન તો હવે પૂરી થઈ ગઈ અને મગફળી પણ પૂરી થઈ ગઈ। તો વરસાદ ખેંચાતા મગફળી બધી નિષ્ફળ ગઈ। કદાચ આવતા મહિનામાં વરસાદ થાય તો આ મગફળી છે એ હવે થાય નહીં।
ટૂંકમાં વરસાદ થાય તો ઢોરનું કે કોઈ સારો કે લીલું એવું થાય, પણ મગફળીનો પાક તો હાવ નિષ્ફળ જ ગયો છે. જેથી કરી અને વહેલી તકે જે તે અધિકારીને અંડરમાં આવતો હોય તે સર્વે કરાવી અને હજી ખેતરમાં થોડી ઘણી મગફળી છે તો એને સર્વે કરાવી અને તાત્કાલિક તેની કાર્યવાહી કરે એવી મારી વિનંતી છે. જો આ વાવેતર કરી દીધું જેમ હતું એ બધા બિયારણ ખાતર બધી મંદિર વાવી દીધી ભાઈ. મેં ટાકા એટલા જાય પણ મારે થયો નથી. જાય પાણી ભરવાનું નથી ખેતરમાં. હા, હવે સરકારની મરજી જો કંઈ પણ અમારી સહાય આપે. પોરબંદર જિલ્લાના ખેડૂતોની આ વ્યથા માત્ર શબ્દો નથી, પરંતુ એક કડવી અને ભયાનક વાસ્તવિકતા છે. જગતનો તાત આજે દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યો છે. આકાશ તરફ મીટ માંડીને કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યો છે. ખેતીવાડી વિભાગ પણ સર્વે અને રિપોર્ટની વાતો કરીને ઠાલા આશ્વાસન આપે છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર હવે સંવેદનશીલ બની આ ખેડૂતોની પડખે આવે છે કે નહીં. વધીને 1 કે 2 દિવસની અંદર આપણે માનનીય ખેતી નિયામક શ્રીના માયરું ધ્યાને આ વસ્તુ લેવા જઈ રહ્યા છે અને આપણે લેખિતમાં માનનીય ખેતી નિયામક શ્રીનું આમાં ધ્યાન દોરીશું. અને ત્યારબાદ આજે કંઈ વરસાદ જો સત્તાવાર રીતે હાલ હજી ચોમાસું પૂર્ણ ના ગણાય, પરંતુ આપણે જોઈ લઈએ કે જો ચોમાસું નથી જ આવતું ને વરસાદ ઓછો પડે છે તો જો આપણા પાકની નુકસાનીની ભીતિ રહે છે તો રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં ખૂબ સકારાત્મક રીતે વિચારશે એવો મને 100% વિશ્વાસ છે. દેવું કરી ખેતી કરી પણ માથે પડી. ખેડૂત દિવસે ને દિવસે દેવાના ડુંગર તળે દબાઈ રહ્યો છે. જે વરસાદ પર આધાર રાખી ખેતી થતી હોય અને જો એ જ વરસાદ વિલન બને તો શું થાય? દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોના પણ કંઈક આવા જ હાલ થયા છે. આકાશમાંથી હેત ન વરસતા કરેલો ખર્ચ હવે માથે પડે તેમ છે. ખેડૂતોએ 1 વીઘામાં 30 કિલો જેટલું મગફળીનું બિયારણ વાવ્યું. બિયારણ પાછળ 4,000 રૂપિયાનો ખર્ચ કર્યો. ટ્રેક્ટર ભાડું, રાસાયણિક ખાતર, દવા અને મજૂરી પાછળ 3,000 રૂપિયાનો ખર્ચ કર્યો. આમ વીઘા દીઠ 7,000 થી વધુનો ખર્ચ કર્યો પણ માથે પડ્યો. આવીને આવી જો પરિસ્થિતિ રહેશે, ટૂંક સમયમાં હજી પણ વરસાદ નહીં થાય તો અમારે સ્થળાંતર કરવાનો અમારો વારો આવશે. કેમ કે અમારે દ્વારકા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં ક્યાંય સારો વરસાદ હોય ત્યાં અમારે કામ ઉપર જવું પડે. કેમ કે અહીં આ જમીનમાં તો વરસાદ થયો નથી અમારા દ્વારકા જિલ્લામાં.